रसूले हक्का, हैदर के दिल की तमन्ना, बस एक है ख्वाहिश ज़हरा, हसनैन का दिल है कहता, मेरे मौला राजी हो जा, मेरे मौला राजी हो जा, मेरे मौला राजी हो जा, मेरे मौला, मेरे मौला, मेरे मौला, मेरे मौला, रहमत न तेरी गर होती तो मेरी हलाकत होती, पर्दा पोशी जो न करता तो होती मेरी रुसवाई, मत मौत गजब की देना, मत नाजिल करना सख्ती। આ બધું અમને ધ્યાનથી અમે સાંભળ્યું. હવે મને થોડાક બીજા સવાલો છે. તમે જ્યારથી નૈરોબીના ચેરમેન રહ્યા, તમે શું શું કામ કર્યું જે કોમને ફાયદો પહોંચાડ્યું, અને જ્યારથી તમે ખુરશી સંભાળ્યા છો તમને શું અગવડ પડી છે? ને મેં સાંભળ્યું છે કે ઘણા માણસો તમને એપ્રોચ કર્યા છે, ખાલી નૈરોબીના નહીં પણ આજુબાજુના કોમ્યુનિટી પણ તમને એપ્રોચ કર્યા છે કે તમે 2 ટર્મ પૂરા કર્યા, હજુ તમે કન્ટિન્યુ કરો. ને સાંભળવામાં આવે છે કે તમને કરવું પણ છે અને તમને એમ લાગે છે કે હવે બીજાને ચાન્સ દો. તો મને લાગે છે તમે એના ઉપર પણ જરાક પ્રકાશ મૂકશો તો આવા ચેરમેન જે આવશે એને પણ લાભ થાય અને કોમ્યુનિટીને લાભ થાય. કોમનું જ્યારે મેં કામ લીધું 2009માં, મારી જિંદગીમાં પહેલે ફેરે મેં કોમમાં પોઝિશન લીધું છે. કોમ માટે આપણે બહારેથી તો કામ બધાય કરે છે, કોઈકનું સેવા કરવાનું, કોઈનું કાંઈ કરવાનું હોય ને બધું ચાલતું હતું. પણ એ ફર્સ્ટ ટાઈમ એ કે મેં ડાયરેક્ટ ચેરમેનશીપમાં પોઝિશન લીધું ચેરમેન. ત્યારે મારી ઉંમર હતી 46 જ્યારે મેં ચેરમેન થયું. અને એ 4 વર્ષ જે મારા નીકળ્યા છે એ મારી ફરજ હતી કે કોમનો ઓવરડીલ અને ચેરમેન થઈને આપણે લીડ કરવાનું છે, આપણે ચેન્જીસ લઈ આવ્યા છે કે કોમનો ફાયદો થાય. અને મારા હિસાબે 2-3 બહુ મોટી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આજે મોહરમની મજલિસ તો ખપે ચેરમેન હશે થઈ જશે, રમઝાનના 30 દિવસ જે આપણે જે માહોલ છે એ થઈ જશે. તો એમાં કાંઈ ચેરમેનની કાંઈ મોટી વાત છે નહીં. નમાઝ દરરોજ પઢાશે, આપણા મૌલવી હશે, ખપે ચેરમેન. પણ આજે ચેરમેનને ખબર પડી જોઈએ કે ગ્રાસરૂટમાં જે આપણા માણસો છે નીચે એ લોકોની શું જરૂરત છે. બીજું આપણે એ જોવાનું છે કે હવે આપણું જે દુનિયામાં જે બધું ચાલી રહ્યું છે કે આપણી બીજી કોમ સાથે કેવી રીતના કામ કરી શકીએ, કે આપણે કેવી રીતના ઇન્ટરેક્ટ કરી શકીએ એના સાથે. પહેલાં શું હતું કે આપણે આપણા પોતામાં રહેતા હતા, કે આપણે લાગે કે ભાઈ આપણે ને આપણી મસ્જિદ ને આપણા ઘરે ને એવું બધું ત્યાં જ છે. પણ જેમ આપણા વિચારો બદલી ગયા, જેમ આપણો એક્સપોઝર બદલી ગયો, આપણે ખબર પડી કે આપણે બીજા સાથે બી એક્સચેન્જ કરે અને બીજાને ખબર પડે કે આપણું ધર્મ શું છે. એ જ ખબર પડશે જ્યારે તમે બહાર જાઓ. તો આ બે વસ્તુમાં જોઈને અમને 2 મેજર ઇમ્પોર્ટન્ટ કામમાં આગળ વધાર્યું છે. એક તો અમે જે પહેલાં મેં વાત કરી કે અમને મકાન બનાવવા છે, જે ફર્સ્ટ ટાઈમ જે પહેલાં લેવાવાળા મકાન માટે. અને અમે જમીન ગોત્યું મસ્જિદની બાજુમાં અને જમીને લઈ લીધું છે. અલ્હમ્દુલિલ્લાહ આફ્રિકા ફેડરેશને બહુ સાથ દીધું છે અને અમારા ડ્રોઈંગ્સ જે બધા કાઉન્સિલના ને એ બધા થઈ ગયા છે. અને ઇન્શાઅલ્લાહ બીજા 2 કે 3 મહિનામાં એ કામ શરૂ થઈ જશે. એ ટોટલ પ્રોજેક્ટ છે તકરીબન $3 મિલિયન છે. અને હું અપીલ કરીશ આજે રિયુનિયન કોમ્યુનિટીને અને જે બી આ પ્રોગ્રામ જોતા હોય કે જો તમારામાં એવું કાંઈ હોય ફંડિંગ જે તમને લાગે છે કે તમે સપોર્ટ કરો છો બીજા પ્રોજેક્ટમાં ને તમને લાગે કે આ પ્રોજેક્ટ સારું છે તો અમે એનો આભાર માનશું. અને આ એ સવાબે જારીનું કામ છે કે આપણે કોઈને મકાન બનાવી દે તો એ આપણે ફાયદો થવાનું છે. તો કોઈને બી કાંઈ હોય તો પ્લીઝ નૈરોબી જમાતને તમે કોન્ટેક કરજો. એના કોન્ટેક્ટ તો બહુ ઇઝીલી મળી જશે અને અમે બહુ ખુશી થશું કે એમાં આપણો બી કનેક્શન વધશે અને અમે બી કાંઈ કરી શકીએ તમારા માટે
તો તમે બી અમને જણાવજો. તો એક હતું એ હાઉસિંગ પ્રોજેક્ટનું હતું. બીજું ઇમ્પોર્ટન્ટ એ હતું જે અમે ત્યાં કેન્યામાં કહે છે ઇન્ટર રિલિજિયસ કાઉન્સિલ. આજ પહેલાં 2 કે 3 વર્ષ પહેલાં આપણે જેમ મેં કીધું કે આપણે પોતામાં જ રહેતા હતા. હવે આપણે જે નેટવર્ક કર્યું છે એમાં અલ્હમ્દુલિલ્લાહ આપણે નેશનલ ગવર્મેન્ટ એપ્રુવડ સીટ મળી છે ઇન્ટર રિલિજિયસ કાઉન્સિલમાં. જ્યારે કેન્યામાં અનફોર્ચ્યુનેટલી 2008માં પોલિટિકલ વાયલન્સનું જે થયું હતું, જ્યારે ઇલેક્શન પછી તમને બધાને ખબર હશે, તો એમાં રિલિજિયસ લીડરોએ બહુ ભાગ લીધું એ સંપ લઈ આવવામાં. અને અલ્હમ્દુલિલ્લાહ એમાં આપણે બી પોઝિશન હતી ત્યારે નેશનલ સીટમાં, તો આપણે થોડું જે એન કરી શક્યું આપણે બી થોડું મદદ કર્યું. ઘણા ફેરે આપણા મીટિંગ થતી હતી કોફી આનાન સાથે, તો એમના સાથે બી આપણી ચર્ચા થતી હતી, એમની બી આપણે એડવાઇસ લેતા હતા અને એને બી બહુ મદદ કરી હતી કેન્યામાં જ્યારે ક્રિટિકલ સિચ્યુએશન હતું. સો એમાં બી આપણે એક્સપોઝર સારું મળ્યું. આ બીજા પાદરીઓ જે પ્રિસ્ટ છે કે હિન્દુના છે કે ક્રિશ્ચનના છે એમને બી ખબર પડી કે શિયા કોણ છે. તો મારા હિસાબે આ ખાલી નેરોબીમાં નહીં, આપણી બધી જમાતોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ જોઈન થાય બીજી કોમ્યુનિટી સાથે, તો આપણે ખબર પડે કે ઓલાકાના વિચારોને શું છે અને એમને બી ખબર પડે કે આપણા વિચારો શું છે, તો એકબીજાને ફાયદો થાય. બીજું એમાં સારું શું થાય કે કાલે નેશનલી કાંઈ બી પ્રોબ્લેમ્સ આવી જાય તો એકબીજાને મદદ કરી શકે. આજે આપણે ક્રિશ્ચનને ફોન કે ભાઈ આપણે આ પ્રોબ્લેમ છે, ઓલા કે એમને કાંઈ પ્રોબ્લેમ છે, તો મારા હિસાબે એ બી ફેડરેશનને, આફ્રિકા ફેડરેશન નહીં, વર્લ્ડ ફેડરેશનને બી કે જ્યાં આપણી જમાતો છે દુનિયામાં, આપણે એ લોકલ ગવર્મેન્ટ સાથે ઇન્વોલ્વ થવું જોઈએ. અને હવે આપણે એ બી વિચાર કરવો જોઈએ કે આપણે ગવર્મેન્ટ ઓફિસીસમાં બી કેવી રીતના કામ મળે. હમણાં શું થાય છે, આપણે કાંઈ બી કામ જોતું હોય લોકલ ગવર્મેન્ટમાં તો આપણે બીજા પરકોમને ફોન કરવું પડે. હું અમારી વાત કરું છું જે કેન્યામાં, આઈ ડોન્ટ નો અમારામાં કેવી રીતના છે રિયુનિયનમાં, પણ આપણા પાસે કોઈ છે નહીં. આજે કાંઈ ઇમિગ્રેશનનું કામ હોય કે કાંઈ સરકારનું કામ હોય તો આપણા તો કોઈ છે નહીં. તો મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ છે કે હવે આપણે એ વિચાર કરવો જોઈએ કે કેવી રીતના આપણે આપણા માણસો અંદર જાય. કેમ પોલિટિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કાંઈ બી એજન્ડાઝ હોય, આપણા કાંઈ બી મિશન્સ હોય, અનલેસ આપણે અંદર હોય તો જ એનું આગળ વધશે, બહારેથી નથી થવાનું. સો એ બધા 3-4 વર્ષના જે અમારા જે એક્સપોઝર થયા છે, ઓફકોર્સ અને આપણે બધાને ખબર છે કે કોમનું કામ સહેલું નથી. એ કે ને જ્યારે કોમનું કામ કરો ત્યારે છાતી જરાક ભાડી હોવી જોઈએ, પણ હવે કોઈક ફેરે છાતી ઢીલીએ થઈ જાય. પણ શું થાય કે દોસ્તારો હોય, મારા બાજુવાળા સાથી છે હબીબ અમારા, અને બીજા ઘણા હબીબો છે, એ આપણે થોડોક હિંમત આપે તો આપણે આગળ વધારવું જોઈએ. પણ મારા હિસાબ છે કે ટાઈમ એવું આવે કે જે માણસે 2 કે 3 ટર્મ કરી લે એને નીકળવી જવું જોઈએ, એ એડવાઇઝરી રોલમાં જાય. બિકોઝ ઇંગ્લિશમાં કહે છે કે ઇટ ઇઝ બેટર ટુ બી આસ્ક્ડ વાય ડીડ યુ ગીવ અપ ઇન્સ્ટેડ ઓફ વેન આર યુ ગિવિંગ અપ. એ એક વર્ડમાં આખું મિનિંગ ચેન્જ થઈ જાય છે. હવે તમને એક દાખલો આપું નેલ્સન મંડેલાનો. જે માણસે 27 વર્ષ જેલમાં હતો, બધાએ દુઃખો જોયા, એ જ્યારે નીકળ્યો ત્યારે પ્રેસિડન્ટ થયો સાઉથ આફ્રિકાના પહેલા ટર્મમાં. 1994માં પહેલું ઇલેક્શન હતું. 5 વર્ષ થયા અને એ કીધું કે ભાઈ હવે મારો ટાઈમ થઈ ગયો. શું એને શોખ નહોતું પ્રેસિડન્ટ થવાનું? એને તો મારા હિસાબે 5 સ્ટારની ટ્રીટમેન્ટ નથી, 7 સ્ટારની ટ્રીટમેન્ટ હતી જે નેલ્સન મંડેલાને મળતું હતું. પણ એ જોયો કે હવે એનો ટાઈમ થઈ ગયું છે અને માણસો પૂછતા હતા કે વાય ડીડ યુ ગીવ અપ. હવે એ સવાલ ઇઝ બેટર જબ તમે ક્યારે જાઓ છો. સો બધી ચીજનું ટાઈમ હોય છે અને મારા હિસાબે કે મારું ટાઈમ હવે થઈ ગયું. મેં 4 વર્ષ કરી લીધું છે. હવે આપણે કોશિશ કરીએ કે બીજાને આપે. અને લીડરશિપનું કામ શું છે કે એ જ્યારે લીડરશિપ લે, એ જે પોઝિશનમાં આવ્યો અને એ જ્યારે નીકળે તો એ બેટર કરે જે એને મળ્યું, અને નેક્સ્ટ લીડર આવે એને જે મળ્યું એ એનાથી આગળ વધે. કોમ્પિટિશન નથી, ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ. એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. આપણે ઘણા ફેરે ખોવાઈ જાય છે કે હું ચેરમેન થાઉં તો મને દેખાડવું છે ઓલાને કે હું એનાથી બેટર છું.
કોઈ કોઈનાથી બેટર નથી. તમારા નિયત ઉપર હોય છે બધું. અને જ્યારે ઇમામનું કામ હોય ને ખુદાનું કામ હોય એને તો ખબર છે કે તમે કયા નિયત ઉપર કામ કરો છો. આસિફભાઈ, તમે અમને તમારી ફેમિલી માટે જાણ કરશો. તમારી ઉંમર કેટલી છે, ક્યારે તમારું જન્મ હતું, ક્યાં થયું હતું, અને તમારી ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપશો. અને તમારી વાઈફનો સાથ બોલજો કે તમારે કેટલું સાથ આપી છે. હસન, મારું જન્મ થયું 3 દિવસ કેન્યાનું ઇન્ડિપેન્ડન્સ પછી. કેન્યાનું ઇન્ડિપેન્ડન્સ હતું 12મી ડિસેમ્બર 1963. મારું જન્મ થયું 15th ડિસેમ્બર 1963. અને ઇન્શા અલ્લાહ આ વર્ષે ડિસેમ્બરમાં મારી ઉંમર થશે 50. ઇંગ્લિશ ઇસ્લામિકલી કહું તો 52 તકરીબન છે. મારી ઘરવાળીનું નામ છે નાઝનીન કરીમ. એમનું જન્મ હતું કંપાલા, યુગાન્ડા. અને તમને બધાને ખબર હશે કે ઈડી અમીન 1971માં બધાય એશિયન્સો, એમાં આપણી કોમ્યુનિટીએ બહુ સફર કરી, પણ બધાય ચાલ્યા ગયા ઇંગ્લેન્ડ ને યુરોપ ને કેનેડા. તો એ લોકોએ બધા ગયા હતા ઇંગ્લેન્ડ. મારી શાદી થઈ એના, અને નસીબ તો મારા છે કે મને ફર્સ્ટ ક્લાસ ઘરવાળી મળી 28 નવેમ્બર 1987માં. 25 વર્ષ થઈ ગયા. અને ખુદાનો ફઝલ કરમથી 4 બચ્ચા છે. મારી પહેલી દીકરી છે, એ હમણાં ઇંગ્લેન્ડમાં ગ્રેજ્યુએટ થઈ છે, ઇમ્પિરિયલ કોલેજ સિવિલ એન્જિનિયરિંગ કરી છે. અને ઇન્શાઅલ્લાહ હું નેક્સ્ટ વીક જાઉં છું એના ગ્રેજ્યુએશન માટે, રોયલ આલ્બર્ટ હોલમાં છે. અને અમારા માટે તો બહુ ફખર છે અને ખુશી છે અને કે અલ્હમ્દુલિલ્લાહ એને બહુ ફર્સ્ટ ક્લાસ કામ બી મળી ગયું છે. પછી મારો દીકરો છે, એનું નામ છે ઇરફાન. એ છે 20 વર્ષનો. અને અલ્હમ્દુલિલ્લાહ એ અમારો ફેમિલીનો સ્પોર્ટ્સમાં ચાલુ રાખ્યું છે. એ બી હવે કેન્યા માટે રમે છે ક્રિકેટ. અને હમણાં એ લફબરો યુનિવર્સિટી, લેસ્ટર યુકેની બાજુમાં છે, અને એ યુનિવર્સિટી માટે રમે છે. અને એનો બી ઈચ્છા છે કે એ બી હાઈએસ્ટ લેવલ સ્પોર્ટ્સમાં રમશે. અને અમારા તરફથી જેટલું અમને મળ્યું હતું મારા મા બાપ પાસેથી સપોર્ટ, અમે બી એને જરૂર એટલું સપોર્ટ આપશું કે એ આગળ વધે. ફેમિલી માટે ફખર છે અને આપણી કોમ માટે ફખર છે કે આજે આપણે ખોજા કોમ્યુનિટીમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ રમતા હોય. પછી મારી દીકરી છે, એ 15 વર્ષની છે. એ કરે છે એની ફાઇનલ એક્ઝામ્સ હાઈસ્કૂલમાં. અને ઇન્શાલ્લાહ એ બી પછી આગળ વધશે. અને મારો છેલ્લો છે 10 વર્ષનો, એ અમારો પ્રિન્સ છે ઇમરાન. એ બી ભણે છે અને એને બી હમણાં સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ લીધું છે. અને મારા ફાધર, એનો ઇન્તકાલ થઈ ગયો 4 વર્ષ પહેલાં. એનો એજ હતું 74. અને મારી મધર જે છે મોમ્બાસામાં, એ સેમી રિટાયર્ડ છે હમણાં. અને મારા 2 ભાઈઓ છે. એક ભાઈ છે, મોટો ભાઈ, એ રહે છે કંપાલા, યુગાન્ડામાં. એનો ઇન્સ્યોરન્સનો બિઝનેસ છે અને સ્પોર્ટ્સનો. અને મારો નાનો ભાઈ છે ઓર્લાન્ડો, ફ્લોરિડામાં, અને એ બે એકાઉન્ટન્ટ ક્વોલિફાઈડ છે. એમ જાણવામાં આવ્યું કે તમારા ફાધર જ્યારે ઇન્તકાલ કરી ગયા, બધાને બહુ દુઃખ થયું, ને મને ખાતરી છે તમને બહુ જ દુઃખ થયું. સાંભળવામાં આવે છે કે તમે એના નામને કાયમ રાખવા માટે કાંઈ એનું લાઈફ હિસ્ટ્રી ને બધું કરવાના છો, એક બુક પણ લોન્ચ કરવાના છો, ને મોસ્ટ પ્રોબેબલી અમારા પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા લોન્ચ કરવાના છે. એના ઉપર તમે કાંઈ બોલી શકો? મારા હિસાબે કે આજે દુનિયામાં બધાય ઇન્સાન પાસે સ્ટોરી છે. બધાએ મુશ્કેલોથી શરૂ કરીએ છે અને બધાની જુદી જુદી સ્ટોરી છે. મને થયું કે હું આ પગલો લઉં કે અમારી ફેમિલી હિસ્ટ્રી રેકોર્ડિંગ કરે. એક મૂવી બનાવ્યા છે એનું અલ્હમ્દુલિલ્લાહ લાસ્ટ વીક પૂરું કર્યું. એમાં એ કરું છું અમને કે હિસ્ટ્રી આપું છે કે ફેમિલી ક્યાંથી શરૂ થઈ, કેટલું સ્પોર્ટ્સ રમવાનું છે. કે અમારી ફેમિલીમાં 2 ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ રમવાનું છે, ક્રિકેટ અને ટેનિસ. મારા ફાધર, પછી હું, હવે મારો છોકરો રમે છે, પણ મારો છોકરો ખાલી ક્રિકેટ રમે છે કેન્યા માટે. અને એ મને બહુ ઈચ્છા હતી કે હું આ પ્રોજેક્ટ કરું. તો એ મૂવી અલ્હમ્દુલિલ્લાહ તૈયાર થઈ ગઈ છે. અને હવે કોફી ટેબલ બુક બી થાય છે. અને ઇન્શાલ્લાહ બીજા 1-2 મહિનામાં એ પૂરું થઈ જશે. અને ઇન્શાલ્લાહ અમે કોશિશ કરી છે કે અમારા નવા પ્રેસિડેન્ટ કેન્યાના, હિઝ એક્સલન્સી ઓનરેબલ ઉહુરુ કેન્યાટા, એમને રિક્વેસ્ટ કરશું કે એ લોન્ચ કરે. અને પછી આપણે જોઈ છે કે એ બધી ડોક્યુમેન્ટરી
આપણે કોમ્યુનિટીમાં દુનિયાભર આપવું છે. અને બુક કે અમારા માટે ફખર છે, ફેમિલી માટે અને કોમ માટે ફખર છે. અને એમાંથી જો બીજાને ઇન્સ્પિરેશન મળે કે ભાઈ અમે બી આવું બનાવે તો એ કોમને જ ફાયદો છે. કેમ કે હમણાંની રેકોર્ડ્સ આપણે નહીં રાખીએ તો આપણા નેક્સ્ટ જનરેશનને ખબર શું પડશે કે આપણે ક્યાંથી શરૂ કર્યા, ક્યાં આવ્યા. અને એ ઇમ્પોર્ટન્ટ છે કે એ ઇન્ફોર્મેશન આપણે આપીએ તો એ લોકોને ઇન્સ્પિરેશન મળે કે એ લોકોએ આગળ વધે આપણા કરતાં. ને આપણે તો ફખર થશે કે આપણી ઔલાદ આપણાથી બી આગળ વધે. મારા હિસાબે તો બધી જમાતોને પહેલાં એક્સેપ્ટ કરવું જોઈએ અને ચર્ચા કરવી જોઈએ કોમમાં કે સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ છે. એક ફેરે એ કબૂલ થઈ જાય અને જમાતે પગલો લઈ લે કે આપણે સ્પોર્ટ્સમાં બજેટ રાખવાનું છે દર વર્ષે, અને એમાં જો આપણે સરખી રીતના પ્લાનિંગ કરે તો બધી જમાતો સ્પોર્ટ્સમાં એક્ટિવિટી વધશે. અને મને ખાતરી છે કે આપણે જો આપણા આફ્રિકા ફેડરેશનને વાત કરે કે કંઈક સપોર્ટ આપે, જરૂર એ લોકો આપશે સપોર્ટ. અને હું એ રિક્વેસ્ટ કરીશ કે જે બધા આપણા જૂના સ્પોર્ટ્સમેન છે જે સારું કરીએ છે એ બધાને ભેગા કરી એમની એડવાઇસ લ્યો અને એક પેપર બનાવો અને એમાંથી આપણે આગળ વધે કે કેવી રીતના સ્પોર્ટ્સમાં પાછા આપણા જવાનોને બિઝી રાખે. અને એ જવાનો હું ખાલી બોયઝની વાત નથી કરતો, હું આપણી દીકરીઓની વાત કરું છું. અને આપણામાં જેટલું ટેલેન્ટ છે આપણે એનું મારા હિસાબે ઉપયોગ નથી કરતા. અને હું ઓફર કરું છું રિયુનિયન કે જ્યારે બી તમને મારી જરૂર હોય રિયુનિયન આવવાની, કે છોકરાઓ સાથે ચર્ચા કરવું, કે થોડીક એડવાઇસ દેવી, કે થોડુંક કોચિંગ કરવું, હું આવીશ ને થોડાક બીજાને લઈ આવે તો આપણે એકબીજાને ખબર બી પડે અને આપણે કોશિશ કરે કે આપણા બચ્ચાઓને સ્પોર્ટ્સમાં આપણે બિઝી રાખે. અને બીજા ટાઈગર વુડ્સ આપણી કોમમાંથી બનાવે કે બેકમ આપણી કોમમાંથી બનાવે. અને એ ફખર થશે કે આજે આપણા પાસે રોજર ફેડરર ખોજા હોય, કેમ નહીં થઈ શકે? આપણે બધા ઇન્સાન છે, કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ છે નહીં. પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે બધી લીડરશિપ કોમની, બધી જમાતો સ્પોર્ટ્સને જરાક આગળ વધારે. અને જે બી કોમ્યુનિટીમાં સ્પોર્ટ્સમાં નોલેજેબલ હોય એને તમે જરાક ઉત્તેજન આપો, એને જરાક માન આપો કે ભાઈ તું અમારો સ્પોર્ટ્સનો બધી કોમમાં છે જ, હું કોન્ફિડન્ટ છું. આપણે જરાક એને જો ઓપોર્ચ્યુનિટી આપે તો એ આપણા માટે જ ફાયદો છે. અને આઈ થિંક ઇવન ફેડરેશન લેવલમાં ઇમ્પોર્ટન્ટ છે કે લીડરશિપ બી એ પુશ અને સપોર્ટ આપે. આસિફભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આનું અમને ટાઈમ આપ્યા. હવે છેલ્લું સવાલ એ છે કે તમને જ્યારથી તમે આ સ્પોર્ટ્સ સ્ટાર્ટ કર્યા તમને કેટલા અવોર્ડ મળ્યા છે? ને હું તમારા સાથે પ્લેનમાં હતો તો મેં સાંભળ્યું, બાજુમાં બેઠો હતો કે કિપ્ચેગો કિયાનોએ તમને ફોન કર્યો અને એનો સાથે એક પોલ હતો. તો તમારી આટલી ઓળખાણ છે તો તમને નથી લાગતું કે તમારા આ બધાએ જે આટલા ગુણ છે કોમ્યુનિટીને લાભ થઈ શકે? તો તમે બધી કોમ્યુનિટીમાં ટ્રેવલ કરો. હવે રિયુનિયન પણ આપણા પાસે આવી ગઈ છે આફ્રિકા ફેડરેશનમાં, તો એ લોકો તમને આમંત્રણ દે તો તમે ત્યાં પણ જઈ અને તમારો આ સંદેશો સ્પોર્ટ્સનો જાહેર કરો. આ જે ડોક્યુમેન્ટરી આપણે બનાવે છે અને જે કોફી ટેબલ બુક જે ઇન્શાલ્લાહ નીકળશે એમાં બધું ઇન્ફોર્મેશન છે કે આપણે ઉપરવાળાની દયાથી આ બધા ઓપોર્ચ્યુનિટી મળ્યા છે. અને હું પાછો કહું છું કે જ્યાં બી મારી જરૂર હોય, ફક્ત રિયુનિયન નહીં, દુનિયાભર ખોજા કોમ્યુનિટીને જો આપણી જરૂર હોય કે આપણે કાંઈ ફાયદો આપી શકે તો મારા બે હાથ તૈયાર છે. અને હું હજીએ કહું છું કે સ્પોર્ટ્સમાં આપણે જોર નાખવું જ પડે. અને બિકોઝ એનું બહુ મોટું આગળ વધવાનું છે, એમાં ઓછું થવાનું તો છે જ નહીં. એ મલ્ટી બિલિયન ને ટ્રિલિયન ઉપર જશે એ બે સ્પોર્ટ્સ. અને હું પાછો અપીલ કરું છું બધાએ પ્રમુખોને કે તમે સ્પોર્ટ્સને જરાક ટાઈમ આપો, જોર આપો, બજેટ આપો અને યુથ્સને પાછા લઈ આવો સ્પોર્ટ્સમાં. બિકોઝ મારા હિસાબે હમણાં યુથ્સમાં સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ જરાક ઓછું થઈ ગયું છે અને એના કારણો ઘણા છે.
આ ટીવી આવી ગયું છે ને વોટ્સએપ આવી ગયું છે ને ફેસબુક આવી ગયું છે ને ટ્વિટર આવી ગયું છે, એ બી ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ દુનિયામાં આપણે રહેવાનું છે. બટ સ્પોર્ટ્સને સાથે રાખો તો તમારા હેલ્થ માટે સારું, તમારા ફેમિલી માટે સારું અને તમારા ફ્યુચર જનરેશન માટે સારું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.